ડીઝલ ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। લોકો ડીઝલ માટે પડાપડી કરી રહ્યા છે। તેવા માહોલમાં કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવી સત્તાપક્ષ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। કેવો હતો કોંગ્રેસનો અનોખો વિરોધ, કોંગ્રેસે શું આક્ષેપ લગાવ્યા છે, પછી શું થયું છે, આવો જણાવીએ। ડીઝલ ન મળતા શું તકલીફ થાય તે તો ખેડૂતો જ સારી રીતે જાણી શકે। અંગ દઝાડતી ગરમીમાં કેવી રીતે લાઈનમાં ઉભા રહી શકાય તે ખેડૂતો જ જાણે છે, કારણ કે તેમની વ્યથા તો સત્તાધારી પક્ષના નેતાઓને નથી દેખાતી, પરંતુ વિપક્ષ ચોક્કસથી મેદાનમાં આવ્યું છે। સૌથી પહેલા તો આ દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો વઢવાણ તાલુકા પંચાયત કચેરીના છે, જ્યાં કોંગ્રેસ નેતાઓ ગરદબ પર ડીઝલ માટે કેન લટકાવીને પહોંચ્યા હતા અને ડીઝલની અછતને લઈને સત્તાપક્ષ સામે રોષ ઠાલવ્યો હતો। જેવી ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એટલે તરત ને તરત નર્મદા કેનાલ બંધ કરી દેવામાં આવી, એટલે અત્યારે ખેડૂતો ઉપર પૈડા ઉપર પાટા જેવી પરિસ્થિતિ છે। ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, મોંઘવારીએ માજા મૂકી દીધા છે। એટલે એના માટે થઈને આજે અમે તાલુકા પંચાયતે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારી જે તાલુકા પંચાયતના પ્રમુખભાઈના તમારી સરકારની અંદર રજૂઆત કરો, જેથી કરીને ખેડૂતોને ડીઝલની લાઈનમાં ન ઉભું રહેવું પડે। ખેડૂતોના હિતનું તમે થોડુંક જોવો, કેનાલો ચાલુ કરો અને આ બધા સાહેબા તમારા બંધ કરો। એના માટે થઈને આજે અમે ગધેડા લઈને અને ઉગ્ર અમે રજૂઆત કરી કે ખરેખર ચૂંટણી પહેલા એ લોકોએ વચન આપ્યા હતા કે ગુજરાતની અંદર ડીઝલ પેટ્રોલની ક્યાંય તંગી નથી અને ખેડૂતોને જોઈએ એટલું મળી રહેશે। ચૂંટણી પતી એટલે તમામ વચનો પૂર્ણ થઈ ગયા, ખોટા વાયદા કર્યા। આજે ખેડૂતો રોડ ઉપર આવી ગયા છે, ડીઝલ ક્યાંય પેટ્રોલ પંપે છે નહીં, 2 કિલોમીટર લાંબી લાઈનો છે। વિપક્ષનું કામ છે વિરોધ કરવાનું, જનતાના મુદ્દાઓને ઉઠાવવાનું, પરંતુ જનતાની તકલીફ તો સરકાર જ દૂર કરી શકે। તેવામાં જોવાનું એ રહેશે કે સત્તાપક્ષના નેતાઓ ક્યારે લોકોની મદદ માટે મેદાનમાં ઉતરે છે। સચિન પીઠવા, વીટીવી।